વેલકમ બેક ટુ માય ચેનલ. સો તમે લોકો પાછા આવી ગયા છો નવરાત્રી સ્વીટ્સ રેસીપી માટે. ક્વિક એન્ડ ઇઝી રેસીપી. ડે 3 મેં ખીર બનાવી હતી ફર્સ્ટ રેસીપી, જે હું તમને અહીંયા લોકોને લગાડી દઈશ. અને બીજી રેસીપી બનાવી હતી કોપરા પાક, જે બહુ જ મસ્ત બન્યો હતો. મેં થોડુંક મિલ્ક પાવડર નાખ્યો હતો, ચકતા મસ્ત થઈ ગયા હોત. એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવ સેલ ચાલુ છે અને મેં બહુ બધા પ્રોડક્ટ્સ મંગાવ્યા હતા. આજે આપણે કંઈક બનાવવાના છે ઇન્ટરેસ્ટિંગ. વેલ, તમને લોકોને ટાઇટલથી ખબર તો પડી જ ગઈ હશે. આજે આપણે લોકો બનાવવાના છે સાબુદાણાની ખીર. આ બધી સ્વીટ રેસિપીઝ એવી છે જે તમે ફાસ્ટ કરતા હો તો ખાઈ શકો, અને ફાસ્ટ ના કરતા હો તો તમે ડેફિનેટલી ખાઈ શકો છો. એક ડાયમંડ ઇયરિંગ્સ મંગાવ્યા હતા. બહુ જ પ્રિટી ઇયરિંગ્સ છે ગાઈઝ. ત્યાર પછી એ બહુ જ પ્રિટી લાગે છે. 3 વેસ્ટર્ન આઉટફિટ્સ માટે પણ. પછી નીઝા એવા બધા બ્રાન્ડ્સ છે ને. મેં આ યલો ટોપ્સ મંગાવ્યા હતા. ધીસ વર લાઈક વેરી ગુડ એવી છે. પણ એના સાથે સાથે આ બેઝિક્સ, બીકોઝ સેલ ચાલુ છે, વાય નોટ, લાઈક યુ નો. અને મેં થોડી ઘણી ઓક્સિડાઇઝ રિંગ્સ મંગાવી હતી. ધીસ ઇઝ વન ઓફ માય ફેવરિટ. બહુ જ સારો ડિસ્કાઉન્ટ અને સારું મળ્યું હતું. આ ગજરો મંગાવ્યો હતો મેં. બંધ પણ મંગાવ્યું છે વાળનું, કે તમે આમ અંબોડો માંડીને ઉપરથી નાખી દો ને આવો ગજરો નાખી દો. તો આ એક ગજરો મંગાવ્યો હતો. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં. આ 3 પેરના મને સો ગુડ, બહુ મસ્ત ડીલ મળી છે. ટી શર્ટ હવે ડિસેમ્બર આવશે, વિન્ટર્સ આવશે, અને તમે કશે ફરવા ગયા હો, આજો કેટલું મસ્ત લાગે છે. કેટલું મસ્ત લાગે. મટીરિયલ ઇઝ સોફ્ટ છે. ઇટ્સ મટીરિયલ ઇઝ થિક એન્ડ નાઇસ. અને કલર એ બહુ જ સારો છે, બ્લેક એન્ડ વ્હાઇટ છે, એટલે કમ્ફર્ટેબલ. આ મારું મેં મંગાવ્યું હતું ઇન ધ સાઇઝ લાર્જ. મેં લોકોએ જોયેલું છે તમને સાઇઝમાં કંઈક ફેરફાર. ફ્લાવર વાળું હતું. આ એકચ્યુઅલી બીજું આવી ગયું છે. રફલ ટોપ છે. તમે કશે સ્કર્ટ યા શોર્ટ્સ ઉપર પહેરતા હો દેન ધીસ વુડ લુક. શેડ્સ પણ મેં મંગાવ્યા હતા. એક તો મતલબ મારાથી જ ભૂલથી જુદો આવી ગયો છે. આ સો ગુડ. આ થોડુંક ડાર્ક આવી ગયો છે. આ બેઠા બેઠા સર્વ કરતા રહો અને તમને આવા સેલો દેખાતા રહે અને તમે બાય કરતા રહો, ત્યારે જ થાય. વેલ, યુ ગાઈઝ કેન નોટ મિસ આઉટ ધ સેલ. લિંક્સ આર ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ. મસ્ત મજાની સાબુદાણાની ખીર. લેટ્સ સ્ટાર્ટ. જરૂરત છે સાબુદાણાની વસ્તુ આવે તો તમારે સાબુદાણાને પલાળવા પડે. મેં સાબુદાણા પલાળી રાખ્યા હતા અને ઓવરનાઇટ પલાળ્યા હતા, અને થોડાક વધારે પાણી નાખીને પલાળ્યા હતા તાકી આ સાબુદાણા થોડાક સોફ્ટ થાય. અને દૂધ છે મારા પાસે. મારા પાસે ઇલાયચી છે. મારા પાસે શું કહેવાય, કેસર છે. બહુ ઇઝી ક્વિક રેસીપી છે. સાબુદાણા અગર તમે પલાળી દો અને આનું બધું પ્રોપરલી મેથડ ફોલો કરો તો તમારી આ રેસીપી 10 મિનિટમાં તો બની જ જવી જોઈએ. આવતા રહીશું. નાના બોલમાં કાઢીને એનું પાણી કરી દે. આ કેસરને હું દેવો અમે લોકો બધા કાશ્મીર ગયા હતા ને ત્યાંથી લાવ્યા હતા. શોપથી લાવ્યા હતા અને બહુ પ્યોર છે. તો નાખવા માંગુ છું. એમાં હજુ નાખશું ડ્રાયફ્રૂટ્સ, થોડાક કેશ્યુઝ નાખું છું. જોશો ને તો દૂધ ઉકળી રહ્યું છે. બસ આમાં જ આપણે આ સાબુદાણા નાખી દેવાના છે. આટો થયું છે. આ સાબુદાણા હું બસ નાખું છું. સાકર નાખશું. ઇલાયચી પાવડર નાખશું. કેસર નાખશું. આ કેસરનું પાણી જે છે, આ ડ્રાય ફ્રૂટ્સ આપણે છેલ્લે નાખી શકીએ. જો મેં તમને કીધું કેટલું સિમ્પલ છે. દૂધ ઉકાળીને સાબુદાણા પલળેલા હોય તો બસ તમારે બધું અંદર નાખી દેવાનું છે. આ દૂધને ઉભરો આવે ને ત્યાં સુધી થવા દેવાનું છે, અને પછી હજુ થવા દેવાનું છે જ્યાં સુધી તમારા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય અને થોડુંક દૂધ ઘાટું થઈ જશે. આમાં તમે લોકો મિલ્ક મેડ વાળું એક્સ્ટ્રા સબસ્ટિટ્યુટ મિલ્ક પાવડર એવું બધું નાખી શકશો. હું પ્યોરલી તમને એવી રેસીપી દેખાડું છું કે તમે ડેફિનેટલી ફાસ્ટમાં ખાઈ શકો. એન્ડ જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તમને ઘરમાં અવેલેબલ મળે. એવું નહીં કે તમારે આ વસ્તુ લેવા જવું પડ્યું કે આ એક્સપેન્સિવ પડ્યું. લાઈક આ આખી રેસીપી તમને અગર તમે
અડધો લીટર દૂધ લઈને પણ આ રેસીપી બનાવો તો તમને કેટલામાં જ પડશે. ઇટ્સ અ વેરી બજેટ ફ્રેન્ડલી રેસીપી, બજેટ ફ્રેન્ડલી સ્વીટ રેસિપીઝ વિચ ઇઝ વેરી કન્વીનિયન્ટ ડે ટુ ડે લાઈફમાં. તમે લોકો જોશો, તમારે આ હલાવતા રહેવું પડશે. હજુ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. થોડું ઘાટું થવા દઈએ આપણે. ત્યાં આ નાખી દઈએ. તો મારી આ સાબુદાણાની ખીર ઓલમોસ્ટ રેડી છે. ભગવાનજીને ચડાવવા માટે પ્રસાદ કાઢી લઈએ ગરમ ગરમમાં. ખીએ પછી એઠું કર્યા પછી નહીં કઢાય. ઓકે, ભગવાનજી માટે આ કાઢી લીધી છે મેં. સારી બની હોય. આ બધા રેસીપી ગાઈસ મેં ફર્સ્ટ ટાઈમ બનાવું છું બધું, એટલે એવું કંઈ નથી કે હું પ્રો છું અને તમને લોકોને આવી ઇઝી રેસિપીઝ દેખાડું છું. આઈ એમ ઓલ્સો મેકિંગ ધીસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, બટ યસ ધીસ રેસિપીઝ આર જેન્યુઇનલી ઇઝી. એકદમ જ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. આની એક જ મેથડ છે. તમારે પહેલા તો જોવાનું કે દૂધનો ઉભરો આવે એના પહેલા સાબુદાણા નાખી દેવાના, પલાયડા પ્રોપર છે પાણીમાં તો, અને મારે બધી વસ્તુ નાખીને ઉભરો આવવા દેવાનો અને પછી હજુ થોડું ઘાટું થવા દેવાનું. આને તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમારા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે. બહુ જ મજા પડી ગઈ વિડીયો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને પ્લીઝ મને કહેતા રહેજો રેસિપીઝ